હેલો, સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌનું અમારી ખાસ રજૂઆતમાં. અને આજનો રજૂઆતનો જે ટોપિક છે એ છે MSCI ઇન્ડેક્સ. MSCI ઓવરઓલ જે આપણને ખ્યાલ છે કે ઇન્ડેક્સ એ છે કે જેમાં ઘણા બધા પરિવર્તન થતા હોય છે, ઇનફ્લો અને આઉટફ્લો થતો હોય છે, અને એના બેસિસે તમે જો તો સ્ટોકમાં એક સારી એવી મુવમેન્ટ આપણને અપસાઇડ યા ડાઉનસાઇડ આપણને જોવા મળતી હોય છે. તો આજના દિવસે આપણે ખાસ એ જ વાત કરવાના છીએ કે હવે જે રીતે આપણને પરિવર્તન થતા હોય છે, તો હવે નવું શું પરિવર્તન છે, એવા કયા નવા સ્ટોક છે કે જેનું એડિશન થયું છે અને એના કારણે સ્ટોકમાં કેટલો ઇનફ્લો થશે, અને એવા કયા સ્ટોક છે કે જેનું એક્ઝિટ થઈ છે જેના કારણે આઉટફ્લો થશે. તેના બેસિસ પર આપણને આઈડિયા આવે કે સ્ટોક આવનારા દિવસોમાં કેવું મોમેન્ટમ આપણને બતાવી શકે છે. તો દર્શક મિત્રો, આવો આજે આપણી જે રજૂઆત છે એમાં સૌથી પહેલાં આપણે ખાસ કરીને વાત કરવાની છે કે MSCIનું કે જે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં જે ચેન્જીસ થવા જઈ રહ્યા છે, તો એની આપણે ખાસ કરીને વાત કરીએ. ટોટલ 14 શેર છે કે જે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ઉમેરવા જઈ રહ્યા છે, એટલે કે એડિશન થવાનું છે. અને એની સામે 29 શેર છે કે જેનું એક્ઝિટ એટલે કે અહીંયા આઉટફ્લો અહીંયાથી આવવાનો છે, ડિલીટ થવાની છે. હવે અહીંયા જો વાત કરીએ કે શા માટે ડિલિશન થવાનું છે, તો ઓબ્વિયસલી કે જે રીતે અમુક સ્ટોક્સ હોય છે કે જે અંડર પરફોર્મ કરતા હોય છે, કે જેના કારણે જે બી ક્રાઇટેરિયા હોય છે એ ક્રાઇટેરિયા મેચ ના થાય, તો એના કારણે અહીંયાથી એમનો MSCIમાંથી આઉટફ્લો થતો છે. અને જે શેર હોય છે કે જેનું ક્રાઇટેરિયામાં એડિશન થતું હોય છે, એટલે કે જે ક્રાઇટેરિયા પ્રમાણે આવતા હોય છે તે લોકોનું એડિશન થતું હોય છે. તો એ જ કારણે તમે જો આજે એન્ટ્રી એક્ઝિટ અહીંયા નક્કી કરવામાં આવતી હોય છે. અને તમે જો તો જે પણ રીતે આપણને બ્રોડર માર્કેટના તમે જો આપણને જે સ્ટોક્સ ખાસ કરીને જોવા મળી રહે છે, એમાં મિનિમમ માર્કેટ કેપ છે એની લિમિટથી નીચે ગયા છે. અને MSCI તમે જો હવે નવા ફ્લોટ ફેક્ટર ફ્રેમવર્ક છે એ પણ અહીંયાથી લાગુ કરવા જઈ રહી છે. તો હવે આપણે જે વાત કરવાની છે કે જે રીતે તમે જુઓ સ્મોલ કેપમાં ચેન્જીસ આપણને થવા જઈ રહ્યા છે, તો કયા સ્ટોક છે કે જેમાં એડિશન થવાનું છે અને કયા સ્ટોક છે કે જેમાં ડિલિશન એટલે કે આઉટફ્લો સંભવ છે, અને કેટલો ઇનફ્લો કેટલો આઉટફ્લો સંભવ છે, આવો એ સૌથી પહેલાં આપણે જાણીએ. મારા સહયોગી મિરલ સોલંકી પાસે જઈએ. મિરલ, જણાવો કે હવે જે રીતે MSCIમાં નવા ચેન્જીસની હવે તૈયારીઓ જોવા મળી રહી છે, સ્મોલ કેપ સ્ટોક્સમાં તમે જો ઇનફ્લો આઉટફ્લો થવાની તૈયારીઓ છે, તો કયા સ્ટોક છે કે જે ઇનફ્લોમાં આગળ આવી રહી છે અને કયા સ્ટોક છે કે જેમાં આઉટફ્લો કેટલું અહીંયાથી સંભાવના જોવા મળી રહી છે? જે જરૂરથી અત્યારે તમે જેમ કહ્યું એ રીતે ઘણા બધા સ્ટોક છે જેનું એડિશન અને ડિલેશન થવાનું છે, ઇનફ્લો અને આઉટફ્લો થવાનું છે ચેન્જીસ એમાં. તો એમાં પહેલો ઇમેજ આપણે સામે લાવીશું. એમાં આપણને પહેલો નજર કરશો તો ઇનફ્લો તરફ નજર કરશો તો ફેડરલ બેંકનો ઇનફ્લો આવવાનો છે. એમાં તમે નજર કરશો $405 મિલિયન એમાં ઇનફ્લો આવી શકે છે. પછી તમે નજર કરશો બીજી MCXમાં $302 મિલિયન આમાં ઇનફ્લો આપણને જોવા મળી શકે છે. એ સિવાય તમે નજર કરશો નાલ્કો, ત્યાં પણ તમે $246 મિલિયન એમાં ઇનફ્લો જોવા મળી શકે છે. અને લાસ્ટ તમે નજર કરશો ઇન્ડિયન બેંક, ત્યાં પણ $218 મિલિયન એમાં ઇનફ્લો જોવા મળી શકે. તો મેજરલી જોવા જાઓ તો તમે જે લિસ્ટ આપ્યું હતું કે 14 થી 15 લિસ્ટ સ્ટોક છે, એમાંથી આ 4 એવા સ્ટોક છે જે અત્યારે ઇનફ્લોની લિસ્ટમાં અત્યારે સામેલ છે. હવે આ વાત કરીએ કે આઉટફ્લો કયા સ્ટોકનું આપણને જોવા મળી શકે છે, તો આઉટફ્લોના લિસ્ટમાં તમે નજર કરશો તો હ્યુન્ડાઈમાં તમે નજર કરશો તો $291 મિલિયન નો આઉટફ્લો આપણને જોવા મળી શકે છે. પછી તમે નજર કરશો RVNL, ત્યાં $144 મિલિયન એમાં આઉટફ્લો જોવા મળી શકે છે. પછી ત્રીજી કંપની તમે નજર કરશો જ્યુબિલન્ટ ફૂડ, ત્યાં $133 મિલિયન આઉટફ્લો જોવા મળી શકે છે. અને લાસ્ટ તમે નજર કરશો કલ્યાણ જ્વેલર્સ, ત્યાં $119 મિલિયન આઉટફ્લો જોવા મળી શકે છે. તો મેજરલી આ 4 એવા સ્ટોક છે જેમાં આઉટફ્લો જોવા મળી શકે છે. તો યોમિક અત્યારે જોવા જાઓ તો આ બધા સ્ટોક હતા જે એડિશન અને ડિલિશનમાં લિસ્ટમાં અત્યારે સામેલ છે. ઓકે, તો આપણે જે વાત કરી તમે જો તો આ બધા સ્ટોક છે કે જેમાં આપણને મહત્વનો હવે અહીંયા ઇનફ્લો અને આઉટફ્લો જોવા મળવાનો છે. તો મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, આપણે જેમ તમને વાત કરી, તમે જુઓ તો સૌથી પહેલાં જે સ્ક્રીન ઉપર તમે જુઓ તો એમાં આપણને જોવા મળશે ફેડરલ બેંક, કે જેમાં તમે જુઓ તો અહીંયા એક ઇનફ્લો સંભાવના છે, કારણ કે MSCIમાં હવે એનું અહીંયા એડ ઓન થવા જઈ રહ્યું છે. અને અહીંયા ઇનફ્લો કેટલો છે જે મિરલ આપણને જણાવ્યું એ પ્રમાણે તમે જુઓ તો આપણને અહીંયા $405 મિલિયન અહીંયાથી એક ઇનફ્લો આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે છે. સામે જ રીતે તમે જો MCX છે $302 મિલિયન, નાલ્કો એટલે કે નેશનલ એલ્યુમિનિયમ અને ઇન્ડિયન બેંક છે કે જેમાં એક મહત્વનું આજે એડિશન થવાનું છે. તો હવે આ જ વિષય વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સાઈરામ સ્ટોક્સી અરુણ રંગપરી આપણી સાથે જોડાયા છે. અરુણ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. જણાવો કે હવે જે રીતે આપણે MSCIમાં જે પરિવર્તન થતા હોય છે, એ સ્વાભાવિક છે કે એક ઇનફ્લો અને આઉટફ્લો એ સ્ટોકમાં આપણને જોવા મળતું હોય છે. તો જે રીતે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં આપણને હવે ઇનફ્લો અને આઉટફ્લો આપણને જે જોવા મળવાનું છે પરિવર્તન છે, તેના બેસિસ આપણે આજે ખાસ કરીને વાત કરવાની છે. તો સૌથી પહેલાં તો સર મારે તમને એ જ વાત કરવી છે કે જે ઇનફ્લોના લિસ્ટમાં જે હાઈએસ્ટ આપણને જોવા મળવાનું છે ને એ છે ફેડરલ બેંક.
ફેડરલ બેંક એક વખત જો આપણે નજર કરીએ તો જે રીતે આપણને અહીંયા મોમેન્ટમ જોવા મળ્યું છે છેલ્લા એક મહિનાથી આપણે જોઈએ તો સર બિલકુલ ફ્લેટ રિટર્ન આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું છે અને એક વર્ષમાં બહુ સરસ ચાલ્યો છે. એક વર્ષમાં જોઈએ તો 43-45% રિટર્ન આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું છે. એક મહિનાથી ઠંડો છે અને હવે અહીંયા ઇન્ફ્લો થવા જઈ રહ્યો છે ખાસ કરીને MSCIમાં. તો અહીંયા કઈ રીતે સર જોઈ રહ્યા છો આગળ આવનારા દિવસોમાં શું અહીંયાથી સ્ટ્રેટેજી ફેડરલ બેંકને લઈને આપણે બનાવવી જોઈએ સર? MSCI ઇન્ડેક્સનું રીબેલેન્સિંગ થતું હોય તો ડિડક્શન અને એડિશન અને ડિડક્શન બંને થતા હોય છે. જેવી રીતે આજની વાત કરીએ તો ફેડરલ બેંક છે, MCX છે, નાલ્કો છે અને ઇન્ડિયન બેંક એમાં એડ થાય છે. જ્યારે ડિડક્શનની વાત કરીએ તો મોસ્ટ ઓફલી હુન્ડાઈ મોટર છે, જ્યુબિલિયન્ટ છે, RVNL છે અને કલ્યાણ જ્વેલર છે. આ એમાંથી ઇન્ડેક્સમાંથી નીકળી જાય. જ્યારે MSCI ઇન્ડેક્સ એટલા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે કે જ્યારે એ ઇન્ડેક્સને જોઈને ફંડ મેનેજરો, ETF ઓર ઇન્સ્ટિટ્યુશનલ જે ઇન્વેસ્ટરો છે એને ટ્રેક કરતા હોય છે બંચમાર્ક, કે ભાઈ બંચમાર્કના રૂપમાં કે ઇન્ડેક્સ શું કરી રહ્યો છે અને એમાં શું ચાલી રહ્યું છે. હવે વાત કરીએ ફેડરલ બેંકની. ફેડરલ બેંક મોસ્ટલી તમે જોશો તો નિયર અબાઉટ 4 થી 5 મહિનાની અંદર સ્ટોક્સ 180, 195 થી લઈને સ્ટોક્સ 280, 290 સુધી પહોંચ્યો. સ્ટોક્સ માટે હવે તમે જોશો રીબેલેન્સ જે આ MSCI ના ન્યૂઝ આવ્યા પછી સ્ટોક્સ એકવાર 300 સુધી ગયો થોડા ટાઈમ પહેલા, 300, 302 સુધી, અને ત્યાંથી પાછો રિવર્સ આવ્યો. અત્યારે પાછું અગેન સ્ટોક્સ 305 ઉપર જશે. 305 ઉપર સ્ટોક્સ અગર આ ફંડ ઇન્ફ્લો થયા પછી, ફંડ આવ્યા પછી, આ એમાં રીબેલેન્સિંગ પછી અગર સ્ટોક 305 ને ક્રોસ કરે છે, માર્કેટ ઓલરેડી નીચે છે, માર્કેટના કરેક્શન સાથે હવે બેંક નિફ્ટી કદાચ કરેક્શન પૂરું કરીને ઉપર જાય તો ફેડરલ બેંક 305 ઉપર જાય અને એના ઉપર સસ્ટેન કરે તો અહીંયા 340 થી 360 સુધીના લેવલ જોવા મળી શકે. તો ફેડરલ બેંક ઓલવેઝ પોઝિટિવ છે. નીચેથી અમે કાફી અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ પણ કરી હતી અને મને લાગે છે કે 250, 240 એક સ્ટ્રોંગ બેઝ છે. અને અહીંથી આ સ્ટોક્સની અંદર કદાચ કરેક્શન સાથે નો ડાઉટ 5 થી 7 રૂપિયા કે થોડું ઘટાડો આવી શકે, પણ એકવાર 305 ક્રોસ કરશે તો એમાં જબરજસ્ત મુવમેન્ટ આવી શકે છે. ઓકે, તો જેમ સર આપણને સમજાવ્યું, બહુ સરસ રીતે આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કર્યો ફેડરલ બેંક કે આવનારા દિવસોમાં આપણને કઈ રીતે સ્ટોકમાં એક મોમેન્ટમ જોવા મળી શકે છે. સેકન્ડ સ્ટોક્સ વાત કરીએ એડિશન વાળો તો એ છે MCX. અહીંયા પણ તમે જુઓ તો સેકન્ડ નંબર હાઈએસ્ટ આપણને અહીંયા એડિશન થવા જઈ રહ્યું છે. MCX સર આપણને ઓલરેડી ખ્યાલ છે કે આ બધા સ્ટોક છે કેપિટલ માર્કેટથી બહુ સરસ રનઅપ બતાવે છે, પરંતુ MCX સર જો છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનથી સતત એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે અને છેલ્લા 2 દિવસમાં તમે જુઓ તો ઓલમોસ્ટ આપણને 10% આજુબાજુ પ્રોફિટ બુકિંગ આ MCXમાં આપણને જોવા મળ્યું છે. હવે પ્રશ્ન એ છે કે અહીંયા ઓલરેડી એડિશનમાં હવે થવાનું છે MCXમાં, તો અહીંયા સર શું મોમેન્ટમ લાગે છે કે આ પ્રોફિટ બુકિંગ બાદ હવે આપણે અહીંયા નવી ખરીદી કરવી હોય તો અહીંયા કરી શકાય સર MCXમાં? MCX આપણે જ્યારે એ કરીબન 8,700 ચાલતો ત્યારે આપણે એના 11-12 હજાર લેવલ આપ્યા હતા. એના પછી લગભગ અત્યારે 30,000 સુધી ચાલતો છે, કારણ કે 110 થયા હતા એટલે આ રેટ 30,000, 32,000 સુધી આવ્યો. સ્ટોક્સ વન સાઇડ ચાલેલો છે. આપણે 2 દિવસ પહેલા યશભાઈ સાથે શો કર્યા ત્યારે મેં બ્રોકિંગ સ્ટોક્સ BSE એન્ડ MCX બંને શોર્ટ આપ્યા હતા કે બંને સ્ટોક્સ તમે હવે આ થોડું પ્રોફિટ બુકિંગ આવશે, નોટ ઓન ફંડામેન્ટલ પણ એક ટેકનિકલી ઓવરબોટ હોવાના લીધે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે. આ સ્ટોક અત્યારે સમજો કે ઇન્ફ્લો આવે, ઇન્ફ્લો પહેલા થોડું મને લાગે છે કે આ થોડું સ્ટોક્સ નીચે જશે, કન્સોલિડેશન કરશે, આવ્યા પછી જ્યારે ઇન્ફ્લો આવ્યા પછી સ્ટોક્સ પાછો ઉપર જશે. એટલે બેસ્ટ હોઈ શકે કે 2750 થી ની આજુબાજુ ક્યાંય સ્ટોક્સ આવે છે તો એ બેસ્ટ લેવલ હોઈ શકે એન્ટ્રીનું, કારણ કે મને લાગે છે કે કંઈ ના કંઈ રીબેલેન્સિંગ પહેલા થોડું પ્રોફિટ બુકિંગ ફેસ કરે છે, કરતો હશે એવું લાગી રહ્યું છે સ્ટોક્સ. અને એમ બી તમે જોશો તો બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીના સ્ટોક ધીરે ધીરે બધા જ જે છેલ્લા 2 મહિનાની અંદર 50 થી 60% ચાલ્યા હતા એમાં થોડું પ્રોફિટ બુકિંગ અત્યારે જોવા મળી રહ્યું છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે એ પ્રોફિટ બુકિંગનું કારણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો અને આવનારા દિવસોમાં જરૂરથી આપણે MCX ઉપર રડાર રાખવું જોઈએ. સર આપણે ઓલરેડી જ્યારે વાત કરી હતી, ઓલરેડી જ્યારે મેટલનો સ્પેશિયલ આપણે સર વાત કરી હતી સેક્ટર ઉપર, ત્યારે તમે ઓલરેડી વ્યૂ આપ્યો હતો કે થોડુંક અહીંયા આપણને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી શકે, પરંતુ એમાં મારે વાત કરવી છે નેશનલ એલ્યુમિનિયમ ઉપર. એક વખત એની ઉપર ફરીથી તમારી પાસે રિવ્યૂ લઈ લઈએ, કારણ કે અહીંયા પણ એડિશન થવા જઈ રહ્યું છે અને અહીંયા પણ તમે જો જે રીતે આપણને આંકડો જોવા મળી રહ્યો છે કે જે રીતે MSCI એડિશન થવા જઈ રહ્યું છે, $246 મિલિયન અહીંયા ઇન્ફ્લો એક સંભવ આપણને જોવા મળી રહ્યો છે. તો સર નેશનલ એલ્યુમિનિયમ છેલ્લા 1 મહિનાથી રેન્જમાં છે 10%ની, અહીંયા તમને લાગે છે કોઈ ફર્ધર અહીંયા અપમૂવ યા ડાઉન મૂવ સર? લગભગ બધા જ મેટલ સ્ટોક્સની અંદર ત્યારે આપણે વાત કરી હતી કે બધા જ મેટલ સ્ટોક્સ વીક નથી પણ ઓવરબોટ છે, એટલે થોડું કન્સોલિડેશન કરીને નીચે આવે ત્યારે લઈએ તો એ બેસ્ટ હોઈ શકે. હવે અહીંયા 400 ને આપણે જ્યારે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરતા ત્યારે 432-33 જ ચાલતો હતો ને અત્યારે 432-33 જ ચાલી રહ્યો છે. તો આ સ્ટોક્સની અંદર મને એવું લાગે છે કે 450 એક હડલ છે, 450 પાસે જાય છે, પ્રોફિટ બુકિંગ એ સેમ ઇટ 420, 410 ની આજુબાજુ આવે તો ત્યાંથી બાઉન્ડ જોવા મળે છે. લાસ્ટ 2 મહિનાથી આ જ રેન્જમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, 400 થી લઈને 440 ની રેન્જમાં, એટલે 10 થી 12% જેવી રીતે તમે કીધું કે 10-12%ની રેન્જમાં છે.
હવે સ્ટોક્સમાં જ્યાં સુધી 450 ઉપર ના જાય ત્યાં સુધી આ સ્ટોક્સમાં થોડું વેઇટ કરવું જોઈએ. સેકન્ડ થિંગ, અગર આ 400 ના લેવલ નીચે જાય તો થોડું પ્રોફિટ બુકિંગ આવશે. પણ જે રીતની એક્સપેક્ટેશન છે કે મેટલ સ્ટોક્સ મેટલ સેક્ટરની અંદર થોડું બેક સ્ટેપ આવી શકે, થોડું કન્સોલિડેશન આવી શકે, થોડું નીચે જઈ શકે, એ એક્સપેક્ટેશન સાથે આ સ્ટોક્સમાં પણ થોડું કરેક્ટિવ આવે. નો ડાઉટ હું હજી એક નોટ કરીશ, એક લાઈન એડ કરીશ, આ સ્ટોક્સ વીક નથી ફંડામેન્ટલી કે ડિમાન્ડ સપ્લાય જે બી ગણો સ્ટોક સ્ટ્રોંગ છે, પણ થોડો ચાર્ટની અંદર ઓવરબોટ છે. એટલે હું કહું છું કે થોડું નીચે આવે 400 ની આજુબાજુ ત્યારે એક આમાં બેસી શકાય, યા તો ફિર એ કઈ 450 ની ઉપર કમ્ફર્ટલી 1-2 દિવસ ટ્રેડ કરે તો ત્યાં એન્ટ્રી લઈ શકાય. ઓકે, તો બહુ જ મહત્વના લેવલ સર આપણને કીધું નેશનલ એલ્યુમિનિયમ ઉપર નવી એન્ટ્રી એક્ઝિટ માટે જેને આપણે જરૂરથી વિચાર અહીંયાથી કરવો જોઈએ. એક નેક્સ્ટ વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરમાંથી આપણે વાત કરીએ ઇન્ડિયન બેંક, કે જેનું 2025 વર્ષ હતું બહુ બેસ્ટ રહ્યું હતું. તમે જો 2025 શરૂઆતમાં સ્ટોક 500 ની નીચે હતો કે જેને 900 રૂપિયાની ઉપર ગયો, એટલે કે ઓલમોસ્ટ 100% રિટર્ન જાન્યુઆરીથી લઈને નવેમ્બર મહિનામાં આપ્યું હતું. અને પછી તમે જો સ્ટોક્સ ઘટાડો આવ્યો, પરંતુ ફરી તમે જુઓ તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આપણને એક સરસ મૂવ આપણને જોવા મળી હતી, ખાસ કરીને 2026ની શરૂઆતમાં. પરંતુ એપ્રિલ મહિનાથી અહીંયા પ્રોફિટ બુકિંગ શરૂઆત થઈ. સ્ટોક્સ તમે જો 1000 રૂપિયાથી નીચે 800 રૂપિયા સુધીનો એક પહેલ આપણને જોવા મળી છે. અત્યારે મહત્વના સપોર્ટ આગળ કારોબાર કર્યો છે, પરંતુ અહીંયા પણ હવે MSCIમાં જે રીબેલેન્સિંગમાં તમે જો એડિશન થવા જઈ રહ્યું છે, $218 મિલિયન એક ઇન્ફ્લો અહીંયા પણ સંભવ છે. તો ઇન્ડિયન બેંક સર હાલના લેવલે અહીંયા તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા લાગે છે કે હવે થોડુંક ફરીથી એક સપોર્ટ લાઈન તેજી તરફ સ્ટોક બતાવે સર? બહુ પહેલા આપણે આ બેંકને સજેસ્ટ કરી હતી PSU બેંકો, કે PSU બેંકો સ્ટ્રોંગ છે, PSU બેંક લેવું જોઈએ. એના પછી આમાં ફરવરીની અંદર તમે જુઓ તો લાઈફ ટાઈમ હાઈ પડ્યો, અને ફરવરી પછી માર્ચમાં થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું, અને એપ્રિલની અંદર અગેન લાઈફ ટાઈમ હાઈ ટચ કરવાની કોશિશ કરી, લાઈફ ટાઈમ હાઈ ટચ થયો, ડબલ ટોપ બનાવીને સ્ટોક્સ કન્ટિન્યુઅસ નીચે આવી રહ્યો છે. નિયર અબાઉટ સમજો કે 1000 ના લેવલથી અત્યારે 823 આવી રહ્યો છે. પણ સાથે સાથે તમે જોશો તો બેંક નિફ્ટીમાં બી 61,000 થી લઈને 50,000 55,000 સુધીના આપણે અત્યારે જો 54,000 સુધીના લેવલ જોવા મળે. ઇન્ડેક્સની અંદર 6-7,000 પોઈન્ટનો ઘટાડો આવતો હોય છે, તો ઇન્ડિયન બેંક શું કે HDFC બેંક શું, એની અંદર થોડા પ્રોફિટ બુકિંગ આવતા હોય છે. એમ બી PSU બેંક જબરજસ્ત મુવમેન્ટ પછી થોડું કન્સોલિડેશન કરી અને થોડામાં પ્રોફિટ બુકિંગ કર્યું છે. હવે આ સ્ટોક્સની વાત કરીએ, આ સ્ટોક્સ માટે નીચેના તમે જોશો ને તો બહુ મેજર સપોર્ટ જેને કહી શકાય ને 760-770 ની આજુબાજુ, દેટ મીન્સ કે અહીંથી નિયર અબાઉટ 60 થી 70 પોઈન્ટ, મોસ્ટ ઓફ તમે તો 8-9% નીચે સપોર્ટ છે. એ બ્રેક કરે છે તો સ્ટોક્સ અગેન વીક થશે, વધારે વીક થશે, યા તો ફિર એ લાઈફ ટાઈમ એક ક્રોસ કરે છે. સમજો ભલે હું કહું છું કે અહીંથી હજી બી 825 થી લઈને 175 પોઈન્ટની જગ્યા છે, ત્યાં આવશે તો થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળશે. પણ હા, જે દિવસે 1000 બાર ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરશે ત્યારે સ્ટોક્સમાં જબરજસ્ત મુવમેન્ટ આવી શકે. પણ અહીંયા આપણે યાદ રાખવું જોઈએ કે આ જ સ્ટોક્સ 1 યર પહેલા 2023 મતલબ 1.5 યર પહેલા લગભગ સ્ટોક્સ 250 ચાલતો હતો, ત્યાંથી લઈને 2 વર્ષની અંદર સ્ટોક 900,000 સુધી પહોંચ્યો છે. અહીંયા 4 ગણો સ્ટોક્સ થયો છે, 3 થી 4 ગણો. તો આ સ્ટોક્સની અંદર લાઝમી છે કે થોડું કન્સોલિડેશન આવે, ભલે નીચે ના જાય પણ વધવાની જે સ્પીડ છે ઘટી જાય અને એક રેન્જ બાઉન્ડ ટ્રેડ થાય એવું સ્ટોક્સમાં લાગી રહ્યું છે. ઓકે, તો જેમ સરસ સમજાવ્યું કે છેલ્લે તમે જો કેટલો સ્ટોક સારો એવો ચાલી ગયો છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયા થોડુંક હવે રેન્જ બાઉન્ડ આપણને જોવા મળી શકે છે. તો આ પણ મુદ્દો છે જેને આપણે ધ્યાન પર રાખીશું. આવો દર્શક મિત્રો, ક્વિકલી એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ અન્ય જે સ્ટોક સ્પેસિફિક હવે આપણે વાત કરવાની છે કે એડિશનની વાત કરી, હવે જે એક્ઝિટ થવાની છે એટલે કે આઉટફ્લો સંભવ છે એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. હેલો, સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌનું બ્રેક બાદ. આપણે જેમ વાત કરી રહ્યા હતા બ્રેક પહેલાં કે એડિશન MSCI ઇન્ડેક્સમાં જે થયા, આપણે ટોટલ 4 આપણે વાત કરી કે જેમાં સૌથી હાઈએસ્ટ એડિશન થયું છે. હવે આપણે વાત કરીશું એવા 4 સ્ટોક્સ કે જેમાં સૌથી વધારે અહીંયાથી એક આઉટફ્લો સંભવ છે, કારણ કે MSCIમાંથી અહીંયા તમે જુઓ તો જે રીતે ડિલિશન એટલે કે જે રીતે એક્ઝિટ થવાના જે સમાચાર છે એ બાદ એક આઉટફ્લો સંભવ છે. એક વખત એ લિસ્ટ તમે સ્ક્રીન ઉપર નજર કરો તો આપણને જોવા મળશે હન્ડાઈ મોટર્સ, કે જેમાં તમે જો $291 મિલિયન આપણને આઉટફ્લો અહીંયાથી સંભવ છે. સામે તમે RVNL નજર કરો, અહીંયા $144 મિલિયન તમે અહીંયા પણ એક આઉટફ્લો સંભવ છે. જુબિલન્ટ ફૂડવર્ક્સ તમે જો, અને સામે કલ્યાણ જ્વેલર્સ છે કે જેમાં એક આઉટફ્લો આપણને સંભવ જોવા મળી શકે છે. અહીંયા ખાસ કરીને આપણે જો વાત કરીએ પહેલાં તો હન્ડાઈ મોટર્સની વાત કરીએ, કારણ કે તમે જુઓ અહીંયા પણ આપણને છેલ્લા 1 વર્ષથી તમે જુઓ તો સ્ટોકમાં કોઈ ખાસ રિટર્ન નહીં બન્યું. 1 વર્ષ તમે જોશો ને ટીલ ધ ડેટ તો માત્ર 2-3% પોઝિટિવ રિટર્ન આપણને બન્યું છે. નો ડાઉટ છેલ્લા 4-5 દિવસથી પહેલ સ્ટોક સરસ બતાવી રહ્યો છે, પરંતુ ઓવરઓલ વ્યૂ જાણી લઈએ હવે અરુણ સર પાસે. અરુણ સર, જણાવો કે હન્ડાઈ મોટર્સ તમે જુઓ તો અહીંયા એક આઉટફ્લો સંભવ છે MSCIમાં ડિલિશન બાદ. હવે પ્રશ્ન એ છે કે આગળ શું વ્યૂ અહીંયાથી આપણે ધરાવી રહ્યા છો? લાગે છે કે મોમેન્ટમ નીચે જે સતત એક કન્સોલિડેટ થઈ રહ્યો છે તો અહીંયાથી એક સ્ટોક્સ વધવાની તૈયારી બતાવે સર?
સ્ટોક્સની અંદર તમે જોશો ને તો સ્ટોક્સ કન્ટિન્યુઅસ અપર લેવલથી નીચે આવે. સ્ટોક્સ લગભગ સમજો કે 2800 2900 સુધી પહોંચ્યો અને ત્યાંથી નીચે આવે. હવે સ્ટોક્સ કોશિશ કરે છે નીચેથી 1600 1700 ના લેવલથી ઉપર જવાની. હવે સ્ટોક્સમાં તમે અત્યારે જોશો ને તો સ્ટોક્સ એવું ના કહી શકાય ઉપર જશે, પણ નો ડાઉટ 4-5 દિવસથી કન્ટિન્યુઅસ 1700 થી 1950 આવે છે. સ્ટોક્સ માટે જે મેઇન લેવલ જેને કહી શકાય, આપણે લેવલ એટલા માટે સજેસ્ટ કરી રહ્યા છીએ માર્કેટ અનસર્ટેન છે. જ્યારે માર્કેટ અનસર્ટેનિટી હોય, જ્યારે માર્કેટ ન્યૂઝ બેઝ અથવા સ્ટેટમેન્ટ બેઝ ચાલતું હોય ત્યારે હંમેશા લેવલ બેઝ ટ્રેડિંગ કરવું જોઈએ. તો અહીંયા જે અત્યારે 1900 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યું, 1950 ની આજુબાજુ સ્ટોક્સની અંદર 2020-2030 ઉપર જાય સ્ટોક્સ, તો હુન્ડાઈ મોટરની અંદર અગેન 2200 થી 2200 ઉપરના લેવલ જોવા મળી શકે છે. પણ કોઈ એંગલથી સ્ટોક માટે જોવો તો તમે સ્ટ્રોંગ બેઝ જે અત્યારે સ્ટોક 2000 ઉપર જાય ત્યારે સ્ટોક માટે સ્ટ્રોંગ બેઝ 1800 બની જશે. સ્ટોક હાલ એવું લાગી રહ્યું છે કે 1800 નીચે જવું થોડું મુશ્કેલ છે. 30 ડેઝ મૂવિંગ એવરેજને રિસ્પેક્ટ કરી રહ્યો છે. જે રીતે એસયુવી સેગમેન્ટ તમે જે રીતે ન્યૂઝ આપણે બતાવી રહ્યા છે, જે રીતે તમે જોશો કે એનું માર્કેટ શેર જે ગાડીઓનું વેચાણ છે ધીરે ધીરે જોતા એવું લાગે છે કે મારુતિની કમ્પેરમાં ચાલી રહેશે. મારુતિ જેટલું છે સેકન્ડ નંબર ઉપર શાયદ હુન્ડાઈ જશે, કેમ કે મારુતિ પછી હુન્ડાઈ આવે છે. તો મને લાગે છે કે સ્ટોક્સ સપોર્ટ તો છે, પણ એક જ્યારે માર્કેટ અનસર્ટેન હોય ત્યારે એક લેવલ વિચારીને ચાલવું છે. 2000 ઉપર જશે તો સ્ટોક્સ 2200 ને 2200 ઉપર સસ્ટેન કરશે, તો સ્ટોક્સ માટે અગેન જે આપણે 2500 2700 ના લેવલ જોઈએ તે લેવલ સ્ટોક્સમાં જોવા મળી શકે છે. ઓકે, તો જેમ આપણે સરે કીધું જરૂરથી આપણે ધ્યાન પર રાખવું જોઈએ. હન્ડાઈ મોટર્સને આપણે અહીંયા ખાસ કરીને વાત કરી છે. નેક્સ્ટ કાઉન્ટર સર આરવીએનએલ આપણે બહુ ટાઈમથી વાત કરી છે, પરંતુ છેલ્લે કેટલાય તમે જો અમુક ઇન્વેસ્ટર હોય છે કે હોપ રાખીને બેઠા હોય છે. લાસ્ટ ટાઈમ પણ આપણને ખ્યાલ છે જ્યારે બજેટમાં કોઈ અહીંયા પણ તમે જો આશા ઉપર પાણી ફરી ગયું, રેલવે સ્ટોક્સમાં કોઈ ખાસ જોગવાઈ છેલ્લે 1-2 બજેટથી કરવામાં આવતી નથી અલગ સેપરેશન. બીજી વસ્તુ તો હું હમણાં જસ્ટ રહ્યો આજે તમે જો તો નેગેટિવિટી છે. વીકલીમાં જોશો નેગેટિવ રિટર્ન, મંથલી સ્ટોક નેગેટિવ રિટર્ન, અને 1 વર્ષનો તમે જોશો તો એ નેગેટિવ રિટર્ન જ આપી રહ્યો છે. તો સર પ્રશ્ન એ છે કે આરવીએનએલમાં હોપ રાખવી, કારણ કે હવે એમએસસીઆઈમાંથી તમે જો આઉટફ્લો થઈ રહ્યો છે અને ઓલમોસ્ટ 144 મિલિયન અહીંયાથી આઉટફ્લો સંભવ છે, કારણ કે અહીંયા એમએસસીઆઈમાંથી બહાર નીકળી રહ્યો છે. સર ને એક આપણે બહુ દર્શકો આપણું કદાચ મારા થાય કે નિયર અબાઉટ 2024 ની વાત છે, સ્ટાર્ટિંગમાં 23 એન્ડ 24 ની અંદર જ્યારે આરવીએનએલ 400-450 ટ્રેડ કરતા 500 ની આજુબાજુ, ત્યારે આપણે કહ્યું હતું કે હવે રેલવે સ્ટોક્સથી દૂર રહેવું અને કન્ટિન્યુઅસ સ્ટોક્સ નીચે જાય છે. જે આજે એને જે લેવલ તોડ્યું છે ને સ્ટોક જબરજસ્ત તોડ્યું છે 245. નો ડાઉટ ન્યૂઝ બી છે કે આઉટફ્લો થઈ રહ્યો છે એના લીધે અત્યારે 245 ચાલી રહ્યો છે. અને આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી હતી ત્યારે પણ લાસ્ટ આઈ થિંક પ્રીવિયસ શો ની અંદર આપણે ડિસ્કસ કરી હતી ત્યારે આ સ્ટોક્સની અંદર આપણે લેવલ આપ્યા હતા 240 કે 240 નીચે ગયો તો સ્ટોક્સ અગેન 200 સુધી જશે. હવે 245 ચાલે છે અને આજે તો છેલ્લા 2 મહિનાથી સ્ટોક્સ ઉપર નથી જતો. નો ડાઉટ ઉપર જઈને તરત જ પ્રોફિટ બુકિંગ આવી જાય છે. એટલે જોવાનું છે 240 બ્રેક કરે છે તો સ્ટોક્સ માટે ₹200 આવી શકે છે. જે રીતે જે સ્પીડમાં સ્ટોક ચાલ્યો હતો 2022 થી લઈને 2024 3 વર્ષની અંદર ચાલ્યો હતો, સેમ ઇટ ઇઝ 2024 થી લઈને 2026 એવું લાગે છે કે સ્ટોક્સ પાતો હતો ત્યાં ના જતો રહે. કારણ કે પણ પોઝિટિવ ન્યૂઝ ઉપર રેલવે સ્ટોક રિએક્ટ નથી કરતા. એટલે મને લાગે છે કે ત્યાં જ્યાં સુધી પેલું કહેવાય ને ચહલ પહલ ના થાય ત્યાં સુધી સ્ટોક્સની અંદર એન્ટ્રી લેવી થોડું રિસ્કી બની શકે છે. તો જેમ આપણે કીધું જરૂરથી આપણે ધ્યાન પર રાખવું જોઈએ. વાત કરીએ આપણે રેલવે સ્ટોક્સ, એમાં પણ ખાસ કરીને આરવીએનએલ ઉપર અહીં આપણે સરે પાસે વ્યૂ લીધો છે. એક લાસ્ટ સ્ટોક્સ વાત કરી લઈએ અને એ છે કલ્યાણ જ્વેલર્સ. કારણ કે અહીંયા પણ તમે જો જે રીતે આપણને સમાચાર છે એક્ઝિટના, ખાસ કરીને અહીંયાથી એમએસસીઆઈમાં થઈને સાથે અહીંયા $119 મિલિયન તમે જો આઉટફ્લો અહીંયા પણ સંભવ છે. ઓલરેડી સ્ટોક સર આપણને ખબર છે કે બહુ પીટાયો છે. 2026માં તમે જુઓ તો શરૂઆત થઈ હતી પીટાવાની, 550થી સ્ટોક્સ આપણે નીચે ₹350 આવી ગયો હતો. માત્ર 8 થી 9 દિવસમાં તમે જુઓ સ્ટોક્સ ₹200 પડ્યો હતો. અને પછી તમે જો જે તેજીનો જે કોન્ફિડન્સ આવવો જોઈએ નહીં આવતો, થોડોક વધે કંઈ સમાચાર આવે ખરાબ પડે, થોડો આવે જે વધે છે એના કરતાં ઘટનાર તમે જુઓ તો જે સ્પીડ આ સ્ટોકમાં સર વધારે જોવા મળતી. અને હવે તો આપણે પીએમ સાહેબે પણ કીધું છે કે હવે સોનું બને એટલું ઓછું ખરીદો. ઓબ્વિયસલી ખરીદી તો થશે, પરંતુ હવે જે છે હાલ વિન વિન સિચ્યુએશન, પોઝિટિવિટી કંઈ જોવા નથી મળેલી. તો પ્રશ્ન છે કે કલ્યાણ જ્વેલર્સ માટે હવે આવનારા દિવસો માટે કઈ રીતે વ્યૂ સર તમે ધરાવી રહ્યો છો? કલ્યાણ જ્વેલર્સ અત્યારે છે ને 2023-2024 ના લો બાજુ ચાલી રહ્યું, મતલબ એ પ્રાઇસ 2023-2024 માં હતી. એ ટાઈમથી લઈને કન્ટિન્યુ ઉપર ગયો સ્ટોક્સ, નો ડાઉટ કલ્યાણ જ્વેલર્સ ઉપર આવ્યો, પણ પછી ક્યારેય પણ એને અપસાઇડ મુવમેન્ટ આપવાની કોશિશ નથી કરી. નો ડાઉટ ઉપર જાય છે, તરત એકાદ મહિનાની અંદર સ્ટોક્સ નીચે બેસી જશે. હમણાં બી તમે જોશો તો 400-450 સુધી સ્ટોક પહોંચ્યો હતો, 450 સુધી, ત્યાંથી કન્ટિન્યુઅસ સ્ટોક્સ નીચે. આજે તમે જોશો લાસ્ટ 8-10 દિવસથી સ્ટોક
400 ની નીચે ચાલે છે. એ ઇન્ડિકેશન કે મંથલી ચાર્ટની અંદર 200 DMA ની નીચે ચાલે. જ્યારે કોઈ પણ સ્ટોક મંથલી ચાર્ટની અંદર 200 DMA ની અંદર નીચે ટ્રેડ કરતો હોય તો સ્ટોક છે अपने आप વીકનેસ બતાવી રહ્યો હતો કે વધારે વીકનેસ આમાં પરસિસ્ટ થઈ શકે છે. હવે સ્ટોક્સ માટે મહત્વનું જે લેવલ કહી શકાય ને 320 315 છે. જો આ તોડે છે ને તો મને એવું લાગે છે કે સ્ટોક્સની અંદર વાપસ 330 થી 315 તોડે છે તો લગભગ સ્ટોક્સ માટે નીચેની સાઈડ બીજી 100 રૂપિયાની જગ્યા ખુલી જશે. એટલે જ્યાં સુધી સ્ટોક્સમાં કોઈ એટલે આપણા દર્શકોને આપણે કહીએ છીએ કે લેવલ બેઝ ટ્રેડિંગ થી શું થશે કે તમે ક્યાંય ફસાઈ નહીં જાવ. નો ડાઉટ કે કોઈ સસ્તો શેર છે એટલે લઈ લો, યા તો કોઈ વધી રહ્યો છે એટલે લઈ લો, પણ એનું લેવલથી તમે લેશો ને તો આપણે જે પેલું કહેવાય ને કે વેઇટિંગ પીરિયડ છે, યા તો ફિર કહેવાય ને કે મેં લીધા પછી 2 વર્ષ સુધી વધ્યો નહીં, એવું જોવા નહીં મળે. એટલા માટે આ સ્ટોક્સને 320 315 તોડે તો વીક થઈ જશે. પણ સ્ટોક્સ હા લેવા માટે એક જ લેવલ છે, જ્યાં સુધી સ્ટોક 500 ઉપર ના જાય ને ત્યાં સુધી સ્ટોક્સમાં હાલ હાથ નાખો નહીં. કારણ કે 500 ઉપર જશે એટલે પછી જે સ્ટોક્સમાં વોલ્યુમ, પછી સ્ટોકમાં પ્રાઇસ એક્શન જે તમે કહો ચાર્ટ ઉપર એ બધું જ પોઝિટિવ થવા લાગશે. જી બિલકુલ. તો બહુ સરસ રીતે સર આપણને સમજાવ્યું કલ્યાણ જ્વેલર્સ કે તમે જો શા માટે ઘટાડો છે અને શું અહીંયા આવનારા દિવસોમાં આપણે અપેક્ષા રાખવી જોઈએ, જેની ઉપર આપણે ખાસ કરીને વાત કરી છે. પરંતુ દર્શક મિત્રો ક્વિકલી આપણે નજર કરી લઈએ હવે ઇમર્જિંગ માર્કેટમાં શું હાલચાલ આપણને MSCI ઇન્ડેક્સમાં જોવા મળી રહી છે. તમે જો તો MSCI જે ઇમર્જિંગ માર્કેટ જે વેઇટેજ છે એમાં આપણો અત્યારે નંબર તમે જોશો તો ખાસ કરીને સૌથી પહેલો આપણને આવે છે ઇમર્જિંગ માર્કેટ્સમાં તમે જો તાઇવાન કે તેમાં જો વેઇટેજ ટોટલ હાલ આપણને MSCIમાં 25.30% જોવા મળી રહ્યું છે. બી તરફ તમે જુઓ તો ચાઇના આપણને 21.55% વેટેજ ધરાવી રહ્યું છે. કોરિયા તમે જો આ બધા માર્કેટ છે કે જેમણે સતત તમે જો સરસ પરફોર્મન્સ આપ્યું છે અને જેના કારણે તમે જો MSCIમાં પણ એમનું વેટેજ વધ્યું છે 21.70%. અને ઇન્ડિયા તમે જુઓ તો 11.20%ની આજુબાજુ ઓવરઓલ વેટેજ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. અને આપણે જે પણ વાત કરીએ કે સ્મોલ કેપમાં તમે જો 14 એડિશન 29 એટલે ઓવરઓલ તમે જો ડેટા જોશો ને તો આપણને નેટ આઉટફ્લો ઇન્ડિયામાંથી આપણને થતો જોવા મળી રહ્યો છે. પરંતુ આવો દર્શક મિત્રો આપણે આજે ખાસ કરીને સમજવાનો પ્રયત્ન કર્યો MSCI ઇન્ડેક્સમાં કે જેના બદલાવ બાદ આપણને એક એક્શન જોવા મળતી હોય છે જેની ઉપર આપણે ખાસ વાત કરી. પરંતુ આ સાથે સમજો રજા લેવાનો સૌથી પહેલા આપણે અરુણ સર તમારી પાસે આવી અને ડિસ્ક્લેમર તમારા લઈ લઈએ સર. અહીંયા જે સ્ટોક્સની ડિસ્કસ કરી છે એ સ્ટોક્સની અંદર અમારી પોતાની કે અમારા ક્લાયન્ટોને અમે પોઝિશન સજેસ્ટ કરેલ હોઈ શકે છે. કોઈ પણ ટ્રેડ લેતા તમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ સાથે કન્સલ્ટ કરીને જ ટ્રેડ લેવું, કારણ કે સ્ટોક્સ માર્કેટમાં ડેરિવેટિવ ટ્રેડિંગ ઇઝ ઓલવેઝ બી રિસ્કી. જી બિલકુલ અરુણ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. સો દર્શક મિત્રો આપણે જેમ વાત કર્યું કે MSCIનું જે ખાસ કરીને જે પરિવર્તન જે રીબેલેન્સિંગ જે થવાનું હતું એના કારણે કયા સ્ટોક્સમાં કેટલું એડિશન, શું અહીંયાથી મોમેન્ટમ, શું સ્ટ્રેટેજી આપણે અપનાવી અને સાથે આઉટફ્લો થયો છે એમાં પણ શું આપણે અપેક્ષા રાખવી જોઈએ, અહીંયાથી હોલ્ડ કરવું જોઈએ કે નહીં, એ બધું આપણે ખાસ કરીને આપણે સર સાથે સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો આ સાથે આજની ખાસ રજૂઆતમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. અને હા, તમે જરૂરથી અમારા જે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ તમે છે ન્યૂઝ કેપિટલ MKT કરીને કે જેને તમે ફોલો કરવાનું ના ભૂલતા.